રાજકોટ પાસે આવેલા ગોંડલમાં વિશ્વ પ્રસિદ્ધ મંદિર માં ભુવનેશ્વરીનું મંદિર છે. એના દર્શન કરવા આજે આપણે જઈ રહ્યા છે. પણ સાથે સાથે બીજું પણ કંઈક નવું આ વિડીયોમાં છે. તો વિડીયો આખું જોવાનું ચૂકતા નહીં અને વિડીયોને શરૂ કરીએ. હલો મિત્રો, અત્યારે આપણે છીએ ગોંડલમાં ભુવનેશ્વરી માતાના મંદિરના પરિસરમાં. આપણી સાથે છે રવિભાઈ. રવિભાઈ નમસ્તે, જય માતાજી. આ જે જગ્યા આપણે જોઈ રહ્યા છે એ એમના વિશે રવિભાઈ આપણને હવે માહિતી આપશે. રવિભાઈ, આ જગ્યાની વિશેષતા અથવા તો શું મહત્વ છે જણાવશો? હાજી, ભુવનેશ્વરી ટેમ્પલ તો બધાને ખ્યાલ છે. હા. પણ ભુવનેશ્વરી ટેમ્પલની સાથે સાથે એની એક હિસ્ટ્રી ઘણી બધી જોડાયેલી છે. તો શરૂઆત કરીશ મારા ગ્રાન્ડફાધરથી કે જેઓ 1904માં ગોંડલમાં આયુર્વેદિક પ્રેક્ટિસ એમને ચાલુ કરી હતી અબાઉટ 1900માં. ઓકે. અને આ જે આખું તમે પ્રોપર્ટી જોઈ રહ્યા છો એ મહારાજા ભગવતસિંહજી પાસેથી એમણે 1904માં એક્વાયર કરી. બરાબર. અને સૌ પ્રથમ એમણે આયુર્વેદિક ફાર્મસી સ્થાપી. બરાબર. અને ગોંડલના રાજવૈદ તરીકે પોતે એપોઇન્ટ થયા. ઓકે. ગાંધીજી જ્યારે ડર્બનમાં આશ્રમ જ્યારે હતા ત્યારે આ આશ્રમની અંદર મારા ગ્રાન્ડફાધર અહીંયાથી મેડિસિન્સ મોકલાવતા. અચ્છા. આયુર્વેદિક મેડિસિન. અને ગોંડલ મહારાજા એમને ડોનેશન મોકલાવતા. અચ્છા. એટલે 1915માં જ્યારે ગાંધીજી ઇન્ડિયા આવ્યા સાઉથ આફ્રિકાથી, ત્યારે સૌ પ્રથમ ગોંડલ આવ્યા. અચ્છા. એમને આભાર વ્યક્ત કરવા માટે. અને એવા સમયે ઇટ વોઝ 24th જાન્યુઆરી 1915. ઓકે. એમણે પછી અહીંયા આવીને આભાર વ્યક્ત કર્યો અને એમણે કીધું કે હવે હું આફ્રિકા છોડીને નોન વાયલન્ટ મુવમેન્ટ ઇન્ડિયાના ઇન્ડિપેન્ડન્સ માટે ચળવળ ચાલુ કરી રહ્યો છું. એવા સમયે મારા ગ્રાન્ડફાધરે, કારણ કે પોતે સંસ્કૃતના બહુ મોટા વિદ્વાન હતા, એટલે એમણે કાવ્યની રચના કરી. એનું શીર્ષક છે મહાત્મા. એટલે આ સંસ્કૃત કાવ્ય પછી એમણે 27મી જાન્યુઆરી 1915 એક એમણે અહીંયા બહુ મોટો રિસેપ્શન ગોઠવું. બરાબર. અને મહારાજા ભગવતસિંહજી પણ પધાર્યા હતા. અને એમની હાજરીમાં ગાંધીજીને આ કાવ્ય અને માનપત્ર અને જે કાંઈ એમને જે મોમેન્ટો કે જે કાંઈ આપવાનું હતું એ બધું આપીને એમને સન્માન કર્યું. અચ્છા.
So એટલે that is why this plaque is here. ઓકે અને we are on Gujarat tourism and international tourism heritage place પર. ઓ હાજી. એટલે હેરિટેજ ફાર્મસી અને ગાંધી સ્મૃતિ એ બંને વસ્તુ ગૂગલમાં પણ છે. ભુવનેશ્વરી પીઠ કરો તો તમને ઘણી બધી માહિતી મળશે એમાં. બરાબર. ઓકે, એટલે ત્યારથી ગાંધીજી મહાત્મા તરીકે અહીંયાથી એમને હા શરૂઆત થઈ એમની હાજી. મહાત્મા તરીકે એટલે ઓળખાવાની. ટાગોર બધા કહે છે ટાગોરે કર્યું છે પણ ટાગોરે એમને એડ્રેસ કર્યું હતું અને Okay. શાંતિનિકેતન ગાંધીજી ગયા માર્ચ અને એપ્રિલમાં અહીંયાથી પછી પછી ગયા છે. એટલે અહીંયા તો એ જાન્યુઆરીમાં આવી ગયા હતા. બરાબર છે. એટલે આમ તમે ડેટનો પ્રાસ મેળવો તો એ ડિફરન્સ છે. તો રાઈટ. બહુ સરસ તમે માહિતી આપી જે અમને પણ નહોતી ખબર અને અમારા પ્રેક્ષકોને પણ હવે જ ખબર પડશે. હાજી. તો એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ગોંડલના શ્રી ભુવનેશ્વરી પીઠના અધ્યક્ષ શ્રી ડૉક્ટર રવિદર્શનજી સાથે આપણે હમણાં જ વાત કરી. તેઓ એક ઉત્તમ ચિત્રકાર પણ છે. તેઓશ્રીએ લગભગ 25 જેટલા પેઇન્ટિંગ્સમાં તેમની ટ્રાવેલ સ્ટોરીઝને મીરાબાઈ, સીતાજી, ઉર્મિલાજી, દેવનૃત્ય, સુભદ્રા જેવા પાત્રો સાથે કલ્પના અને અવલોકન સાથે સાંકળીને એક નવા જ અવતાર સાથે કેનવાસ પર પીંછી દ્વારા જીવન ચિત્રો બનાવ્યા છે. ભુવનેશ્વરી માના મંદિરમાંની બાજુમાં એન્ટ્રી લઈને એમની આ પ્રદર્શની એડવાન્સમાં અપોઇન્ટમેન્ટ લઈને જોઈ શકાય છે. હોમિયોપેથીમાં ડોક્ટરેટ ડૉક્ટર રવિદર્શનજી આર્ટ, ક્રાફ્ટ અને હેરિટેજ રિસ્ટોરેશનમાં પોતાની કારકિર્દી આગળ ધપાવે છે. તો ચાલો એમની સાથે એમના રંગોના ઉત્સવને માણીએ. બીજ મંત્ર છે રીમ. એ શ્રીયંત્ર છે ને? ના ભુવનેશ્વરી યંત્ર છે. અચ્છા, ભુવનેશ્વરી યંત્ર. ઓહ, આને એમ્બેલિશ્ડ વર્ક કહેવાય. એટલે રાજા રવિ વર્માના પ્રિન્ટ્સ ઉપર આ વર્ક થતું પહેલાના જમાનામાં. બરાબર. આ એ ઓરિજિનલ બધા ખાલી આભૂષણ જ છે એવું નથી, કપડા પણ એ રીતના કટ કરીને કટવર્ક. હા હા પણ આનું શીર્ષક છે દેવ નૃત્ય. એટલે નૃત્ય અને સંગીતમાંથી આ સૃષ્ટિનું સર્જન થયું છે એ આખી થીમ કરી છે કે એટલે આપણે શાસ્ત્રમાં એવું કીધું છે કે શંકર ભગવાને ડમરૂના નાદથી નાદ બ્રહ્મ. હા નાદ બ્રહ્મથી જે સૃષ્ટિ. એટલે આ મેં આ થીમ લીધી છે. એટલે એક એક પેઇન્ટિંગ્સ બધામાં તમે જોશો ને યુનિકનેસ તો યુનિકનેસ છે. ધારો કે આ જે છે એ વિરહનો સીન છે. કૃષ્ણ વયા ગયા છે મથુરા, હા એટલે ગોપી અને રાધાનો વિરહનો સીન છે. બરાબર. પછી આ બાજુમાં જે છે એ ગીત ગોવિંદમ એટલે રૂકમિણીજી કૃષ્ણને પત્ર લખે છે. શિશુપાલ સાથે એમના પરાણે લગ્ન થતા હોય છે. હા હા. એટલે આ આખી થીમ ઉપર છે અને એમાં બેકગ્રાઉન્ડ લક્ષ્મી વિલાસ પેલેસ લીધો છે. કેરેક્ટર્સ, વાર્તાઓ, પ્રસંગો એને મેં મિક્સ કર્યું છે. અચ્છા. એટલે તમે ઓલું જોયું ને જર્ની ઓફ લાઈફ ઓન કેનવાસ, એટલે પેઇન્ટેડ બાયોગ્રાફી. એટલે હું ને મારા સંસ્મરણો એવી રીતે આખું છે. એટલે મારી ટ્રાવેલ સ્ટોરીઝ, પછી મ્યુઝિયમ્સ, પછી કોઈ એવા એટલે હમણાં હું તમને ટેક્સટાઇલ મ્યુઝિયમ દેખાડીશ મારા ગ્રાન્ડમધરનું, એના પોશાકોમાંથી એવી રીતે આખું આ કોરિયોગ્રાફ કરવામાં આવ્યું છે. એમ નક્કી કરો કે ભાઈ મને આ સીન ગમ્યો છે, બરાબર. તો હવે શું આમાં મેચિંગ કરવું? એટલે પછી રામાયણ થીમ હતું, શ્રીલંકા એટલે રામાયણ થીમ, રાઈટ. એટલે આમાં મંદોદરી ને રાવણનો સંવાદ લીધો છે. આ બાજુમાં જે પેઇન્ટિંગ છે બરાબર. અને આ સીતાજી એમ કે આપણે વિઝ્યુલાઇઝ કરીએ કે અહીંયા બેસતા હશે. રાઈટ. જગ્યા તો ઈ જ છે, હવે આ યુગ ફરી ગયા છે હા હા. એમ. એટલે એ કલ્પના એવી રીતે. ઓકે. અને પછી આખું એની ઉપર આખું સ્ટડી કરવાનું કે બરાબર. ભાઈ આમાં આખું શ્રીલંકાની થીમ લીધી છે તો એનું કલ્ચર શું છે, એના પહેરવેશ શું છે, બરાબર. એવી રીતે આ કાર્વિંગ શું છે આખું. કારણ કે હું એક કલાક જ બેસું છું દિવસમાં કામ કરવા માટે. બરાબર. એટલે માઇન્ડમાં થોટ પ્રોસેસમાં બધું ચાલતું હોય ઓકે. પણ પણ એને તમે ઉતારો છો એક કલાક માટે. હા પોર્શન વાઇઝ લેયર વાઇઝ થતું હોય. એમાં ચારેક લેયર તો કામ કરવું પડે, એક પછી એક લેયર ચડતા જાય કલરના.
હા હા પછી આ ફાઇનલ પ્રોડક્ટ થાય. સુભદ્રા કૃષ્ણ છે અને કૃષ્ણ સુભદ્રાને 7 કોઠાનું જ્ઞાન આપે છે. હા સુભદ્રા સૂઈ જાય છે બરાબર. અને અભિમન્યુના જન્મ પહેલા. હા હા અભિમન્યુ સાંભળી જાય છે. આ ઈ હા. સીન લીધો છે. અચ્છા. પણ એ કીધું હશે દ્વારિકામાં, એટલે દ્વારિકાનું આખી કાઠિયાવાડી થીમ આખી મેં ક્રિએટ કરી છે. ઓકે ઓકે એટલે બરાબર. એટલે એક એક આર્ટ વર્કને આખી થીમ પ્રમાણે એને હા એટલે ટ્રીટમેન્ટ એનું જે આપેલું છે. બેકગ્રાઉન્ડ છે બેકગ્રાઉન્ડ પણ હા તમે જે બેકગ્રાઉન્ડ તે સમયનું હા ને એ એવી પણ રીતનું છે. તમે. જસદણનો પેલેસ અત્યારે જે જસદણ પેલેસમાં જે કાઠિયાવાડી રૂમ છે હા. ઈ આનું લોકેશન લીધું છે. એટલે મારી ઓકે. ટ્રાવેલ સ્ટોરી આવી ગઈ અંદર ઓકે એવી રીતે. ઓકે. એ મીરાબાઈ ને કૃષ્ણનું જે પેઇન્ટિંગ છે હા. એમાં મીરાબાઈ દ્વારિકા પહોંચી ગયા હોય છે હમ. અને એમ કે છે કે મીરાબાઈ ગયા દ્વારિકાના પછી ક્યારેય બહાર ન નીકળ્યા, તો એ જે એમના બેન બંનેનું લાસ્ટ કોન્વર્સેશન એનું મેં પિક્ચરાઇઝ કર્યું. હમ હમ ત્યાં એવી સ્ટોરી છે કે રાત્રે જે બધા તુલસીજી છે ને હમ. એ ગોપીઓ થઈ જાય છે. ઓ. એટલે આ મારો એવી રીતે છે. જો નીચે ઝાડ છે ને ઉપર ગોપી છે. હમ 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 આ જે અદ્ભુત ચિત્ર જણાવશો? ખૂબ જ સુંદર લાગી રહ્યું છે. જે આખી તમે જે થીમ જોઈ રહ્યા છો હા એ દેવી ભાગવત, રામાયણ, મહાભારત બરાબર. એની ઉપરથી આખું લેવામાં આવ્યા છે. હમ. અને મારી ટ્રાવેલ સ્ટોરી. રાઈટ. તો ઇટ્સ અ કાઇન્ડ ઓફ બાયોગ્રાફી હમ. કે મારી ટ્રાવેલ સ્ટોરી આખી જે છે હા. એ આમાં મેં ડિપિક્ટ કરી છે. હમ. એટલે આ જે થીમ લીધી છે એ મણિદ્વીપ, હા. એટલે દેવી ભાગવતની અંદર ભુવનેશ્વરીનું જે વર્ણન છે હા. એના ઉપરથી કરવામાં આવ્યું છે. અચ્છા. એટલે ચિંતામણી ગ્રહની અંદર ભુવનેશ્વર મહાદેવ ઉપર બેઠા છે. ઓકે. એમના સિંહાસનના 4 પાયા છે: બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને ઇન્દ્ર. અચ્છા. આ જુઓ ઓ તમે નીચે આ જે દેખાઈ રહ્યા છે હા. તે. અને માતાજીના અંગમાંથી 3 દેવીઓ ઉત્પન્ન થયા છે: હા. લક્ષ્મી, પાર્વતી અને સરસ્વતી. સરસ્વતી. અને એ 3 દેવતાઓને શક્તિઓ આપે છે. ઓકે. એટલે ભુવનેશ્વરી છે એ દેવતાઓના કુળદેવી છે ઓ એઝ પર સુપ્રીમ પાવર. બરાબર. એટલે આ આખું દ્રશ્ય એવી રીતે છે કે અહીંયા લક્ષ્મીજી અને વિષ્ણુજીના લગ્ન થાય છે. માતાજી આજ્ઞા કરે છે કે હવે તમને હું શક્તિ આપું છું. આ ઈ આખો સીન છે. અને અચ્છા. જે આખું તમે બેકગ્રાઉન્ડ જોઈ રહ્યા છો હા. એ મૈસૂરનો પેલેસ છે. પેલેસ છે. કારણ કે મારી ટ્રાવેલ સ્ટોરીમાંથી આવી ગઈ. રાઈટ. અને મૈસૂર મહારાજાના કુળદેવી ભુવનેશ્વરી છે. અચ્છા. એટલે મેં એને કોરિલેટ કર્યું છે આ આખું ઓકે ઈ ઓકે. ટાઈપથી આખું. વાહ. 14 વર્ષ લક્ષ્મણ સૂતા નથી ઓકે. અને એણે રામની સેવા કરી છે. હા. અને એની સામે ઉર્મિલા એમને એનર્જી મોકલી છે. એમને નિંદ્રા દેવીનું વરદાન હતું અચ્છા. ઉર્મિલાને. ઓકે. એટલે આ ઈ આખું સીન મેં ક્રિએટ કર્યો છે. હા હા. અને એમાં પાછળ બેકગ્રાઉન્ડ લીધું છે વઢવાણનો હવા મહેલ પેલેસ. બરાબર. અને પોશાક મારા ગ્રાન્ડ મધરનો અગેન પાછું આખું લીધું છે. અચ્છા. અચ્છા એટલે આ અમને પણ ખ્યાલ નહોતો કે આ ઉર્મિલાજી 14 વર્ષ નિંદ્રામાં જ લગભગ રહીને હા, એમને. એણે એનર્જી મોકલી છે. રામ હવે પાછા આવે છે 14 વર્ષ પછી. હમ. ત્યારે એ અયોધ્યા આવી અને રાજતિલકની તૈયારી કરે છે. હમ. આ ઈ સીન ક્રિએટ કર્યો છે. અને અચ્છા. એમ કે ત્યારે એટલા 14 વર્ષે માંડવી ને ભરત નો મિલાપ થયો છે. આ ઓકે. આખું એ રીતના પિક્ચરાઇઝ એટલે કર્યું એ રીતે જોવા જાઓ તો એમના પણ જે પત્ની છે છે. માંડવી, એ 14 વર્ષ એકલા જ એમને રહ્યા પણ હા એમને છે. પણ વનવાસ તો ભોગવ્યો છે પણ હા, જુદી રીતે જુદી ભોગવ્યો રીતે છે. ઘરમાં રહીને. ઘરમાં રહીને. અને એનું બેકગ્રાઉન્ડ લીધું છે વાંકાનેર પેલેસ. આ શ્રુતિ કીર્તિ અને શત્રુઘ્નનું પેઇન્ટિંગ છે. હમ. ઈસ્ટ એશિયા જ્યારે રામ રાજ બની ગયા રાજા, હા હા. પછી એણે શત્રુઘ્નને ચલાવવા માટે આપ્યું હતું. હમ. એટલા માટે થાઈલેન્ડ ને બધે રામાયણના અવશેષો વધારે છે. મળે છે. હા. અને કલ્ચરમાં રામાયણ બહુ છે, ડાન્સમાં ને બધામાં.
ઓકે. એટલે એ મારી થાઈલેન્ડ ટ્રીપમાંથી આ બનાવેલું છે. એટલે લેહલાદ્રી માઉન્ટેન્સની અંદર એક ગણપતિ એવા અષ્ટવિનાયક. હા, અલગ અલગ પણ લોકેશન. મારું જે ઇન્સ્પિરેશન હતું, મોસ્ટ સરસ પ્લેસ હતી હા. આ ગુફા હતી. અને આખું મહારાષ્ટ્રન થીમ પર મેં એટલે આખું મહારાષ્ટ્રન કલ્ચર જ લીધું છે કે ભાઈ પૈઠણી તમે જુઓ કે નવવારી સારી બધું જોશો, એવી રીતે લોકેશન જોશો. પછી જે આ આર્ટ ફોર્મ તમે જોવો છો, જો અહીંયા છે એ આર્ટ ફોર્મ મેં લીધું છે ઉપર. આ સાવંતવાડી ગંજીફા કહેવાય છે આર્ટ. આર્ટ ને સાવંતવાડી. સાવંતવાડી પેલેસ જે છે એમાં આ આર્ટ થાય છે, બને છે. હજી એ લોકોએ પ્રિઝર્વ કર્યું છે. આ જો આ ડબ્બાનું બધું છે, એ વુડ વર્ક ને બધું થાય છે ત્યાં. અને આ ગંજીફા એવી રીતે છે કે એની અંદર દેવી દેવતાઓ, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, નવગ્રહ, એનિમલ્સ, બર્ડ્સ, એ બધું આવે. અને પછી તમારી પત્તાની ગેમ રમવાની. હા, ગંજીફાની જે ગેમ રમતા હતા. પણ ધીસ ઇઝ હેન્ડ પેઇન્ટેડ. પેઇન્ટિંગની થીમ છે ઓરછા ઉપર છે મારું ટ્રાવેલમાં, મધ્યપ્રદેશ. એટલે એની સ્ટોરી એવી છે કે ઔરંગઝેબે બધા મંદિરો તોડવાની ફોજ મોકલી દીધી હતી. બરાબર. એટલે બધા મંદિરો તોડીને ઉપર મોસ્ક બનાવતા હતા. હા. પણ જ્યારે પછી ફોજ અહીંયા આવી ઓરછાની અંદર, તો ઓલમોસ્ટ મંદિર સુધી પહોંચી ગઈ હતી. એટલે મેં જો બતાવ્યું છે કે પૂજારીઓ લડવાના માટે તૈયાર થઈ ગયા છે કે ભાઈ આપણે મરશું ને લડશું ભગવાનને બચાવવા માટે. તો એવા સમયે એ જે બધા આખું પછી ગામ અંદર આવી ગયું હતું મંદિરની અંદર. એમાંથી એક છોકરી બહાર આવી. તો એને જોઈને જે સેનાપતિ હતો એને સલામ કરી. એને એ ઔરંગઝેબની ડોટર હતી અને શી વોઝ ઇન લવ વિથ ધ પ્રિન્સ ઓફ ઓરછા. એટલે મેં આ પછી મને ઇન્સ્પિરેશન આવ્યું કે હું આ પેઇન્ટિંગ બનાવું ઓલા ઉપર, કે એણે એના સેનાપતિને કહી દીધું તો એ ઊભો રહી જાય. પછી એણે ત્યાં ઔરંગઝેબના ઓલામાં ગઈ દરબારમાં અને એણે કીધું કે હું તો પ્રેમમાં છું, પણ તમારા ગ્રાન્ડફાધર એટલે શાહજહાં, એણે જ્યારે અકબરની સામે રિવોલ્ટ કર્યો હતો, બળવો કર્યો હતો, ત્યારે એ 14 વર્ષ અહીંયા સંતાણા હતા ઓરછામાં. અચ્છા. હા, એટલે ઓરછાએ એને શરણ આપી હતી. હા, એટલે ધીસ ટેમ્પલ વોઝ સેવ્ડ. એટલે આ એક બહુ યુનિક હતી સ્ટોરી મારા માટે. એવી રીતે એટલે આખા દરેક કન્ટ્રીમાંથી એમને માનપત્ર એઝ અ આયુર્વેદ અને સંસ્કૃતના સ્કોલર. અને અમારી જે મેન્યુસ્ક્રિપ્ટ લાઇબ્રેરી હતી એમાં 7000 ગ્રંથો હતા. ઓકે. એટલે એમણે પછી જ્યારે આયુર્વેદ યુનિવર્સિટી જામનગર સ્થપાણી ત્યારે એમને ત્યાં દાન આપી દીધું. પણ સ્ટીલ અમારી પાસે અમારું લાઇબ્રેરી છે હજી, જેમાં અમુક મેન્યુસ્ક્રિપ્ટ્સ છે. મિત્રો, તમને નવું કંઈક જાણવા મળ્યું હોય આ વિડીયો દ્વારા તો કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો, અને ગોંડલ આવો તો અહીંયા મુલાકાત ચોક્કસથી કરજો. તો ચાલો ફરી મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.